મમ્મીજી તમે જય શ્રી કૃષ્ણ કેમ છો? જય શ્રી કૃષ્ણ. પગે લાગ્યા મને? હા. વાહ વાહ, સંસ્કાર તો બહુ છે. આ બધી વસ્તુ પહેલા ક્યાં ગઈ હતી જ્યારે સાથે રહેતા હતા? મમ્મીજી એવું કંઈ નથી, તમને યાદ નહીં હોય પણ પહેલાં પણ હું જ્યારે ઉઠતી હતી ને ત્યારે સૌથી પહેલાં તમારી પાસે આવતી હતી પગે લાગવા અને આશીર્વાદ લેવા માટે. આટલું મીઠી બોલી તો તમારી પહેલા હતી નહીં. બહુ બહુ ઊંચા ઉછળતા હતા. મારો ધણી કમાય છે, એના જેટલું કમાવાની કોઈનામાં તેવડ નથી. શું થયું? હવા બધી ટાઈ ફીસ? ના ના મમ્મીજી એવું કંઈ નથી. જો તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, મને તો કોઈ વાંધો નથી. અરે મને શું, રોનકને પણ તમારાથી કોઈ દિવસ કોઈ વાંધો હતો જ નહીં. એ તો તે દિવસે ગરમા ગરમીમાં ઝઘડો થઈ ગયો અને કોઈ એકબીજાને સમજવા રાજી નહોતું એટલે આટલું મોટું સ્ટેપ લેવું પડ્યું. ઓહ બરાબર છે, સમજવા રાજી નહોતા. અરે ખબર છે મને, મારો દીકરો કમાતો હતો એનું તો અભિમાન હતું. અને રોનકની વાત તો જવા દો, રોનક શું કામ કંઈક બોલે. પણ હવે આ ઘરમાં પાછા આવી ગયા છો, એકલા ત્યાં ફાવતું નહોતું કારણ કે બિચારો મારો રોનક લકવાગ્રસ્ત રહી ગયો છે ને. હા, નસીબે તો અમને થપ્પડ મારી જ છે, પણ તમે મહેરબાની કરીને આવું ન સંભળાવો. એમના નસીબમાં લખ્યું હશે આ દુઃખ તો ભોગવી રહ્યા છે, પણ ચિંતા ન કરો. અહીંયા આવીને પણ એમનું કોઈ કામ હું તમારા પર નહીં થોપું. એમના બધા જ કામ હું બરાબર કરી લઉં છું. તો કરવા જ પડશે ને, પત્ની છે, મોટા ઉપાડે. તું જ એની સાથે ઘર છોડીને ગઈ હતી અને હું તો કહું છું કે તે જ ચઢાવ્યો હતો. હા, તે જ કાન ભંભેણી કરી હતી. એટલે જ તો મારો દીકરો આ ઘર છોડીને ગયો. કાંઈ વાંધો નહીં, જે થયું ને એને ભૂલી જા. હવે આ ઘરમાં પાછી આવી ગઈ છે તો સાંભળી લે, આ ઘરના નીતિ નિયમ પ્રમાણે જીવવું પડશે, રહેવું પડશે અને ઘરના બધા જ કામ કરવા પડશે. હા, કોઈ કામમાં હાથ વગો નહીં કરે. હું કે દામિની અમારી તો જરાય આશા અપેક્ષા રાખતી જ નહીં. મમ્મીજી ચિંતા ન કરો, મારે તમારી ફક્ત ને ફક્ત જરૂર છે કે તમે લોકો હૂંફ આપો ને તો આ રોનક સાજા થઈ જાય. બાકી કામની લાલચે હું અહીંયા નથી આવી. કામ માટે તો હું 2 કામવાળી પણ રાખી શકતી હતી ત્યાં. હા બરાબર છે, 5 રૂપિયાનો ઠોસ નહીં? નહીં મમ્મીજી. હા બતાવી લો, ચિંતા નહીં કરો, કાંઈ વાંધો નથી મને. હા, કામવાળી રાખી શકતી હતી, રોનકને સાજા કરી શકતી હતી. બહુ સાજા કરવાની ત્રેવડ હતી તો પછી કરી લેવું તો ને. અહીંયા આવવાની ક્યાં જરૂર હતી? હૂંફની જરૂર છે ને, અમારાથી અપાશે એટલી હૂંફ આપીશું. અને લાગે કે તારો વર ધીરે ધીરે સાજો થઈ રહ્યો છે તો રહેજે, નહીતર પહેલાંની જેમ નીકળી જજે. મને કોઈ શોખ નથી કે મારા ઘરમાં આવીને તમે લોકો રહો. બસ મમ્મીજી, એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે ને. પ્લીઝ તે દિવસને ભૂલી જાઓ. અને તે દિવસનો જે ઝઘડો થયો હતો એમાં બધાનો જ બરાબર વાંક હતો. કોઈ એવું નહોતું કે જે નિર્દોષ હોય. ઘરમાં બધા જ સભ્યો બોલતા હતા અને બધા જ ઝઘડો કરતા હતા. તો પછી બ્લેમ મારા એક ઉપર જ કેમ? મેં શું ગુનો કર્યો છે? ગુનો પૂછે છે? અરે ગુનો તો તારો એટલો મોટો છે ને કે ગણાવવા પણ નહીં બેસે. પણ છોડ ને, તારી સાથે ખોટી જીબાજોડી મારે કરવી નથી. હું જૂની વાતોને યાદ કરતી પણ નથી, પણ કહી દઉં છું, આ ઘરમાં પાછી આવી ગઈ છે ને તો કામમાં તને કોઈ મદદ નહીં કરે. હા, આ ઘરનું કામ, રોનકનું કામ, રસોઈ, કચરા, પોતા, વાસણ, કપડાં બધું જ જાતે કરવું પડશે. અને ત્રેવડ હોય તો કામવાળી રાખી લેજે. ઠીક છે મમ્મીજી, હું બધા કામ કરી લઈશ. પણ પ્લીઝ તમે રોનકને પૂરતો એક મા તરીકેનો પ્રેમ આપો. એમને તમારા પ્રેમની જરૂર છે. એ જલ્દી સાજા થઈ જશે ને તો અમે વયા જશું. અચ્છા, એટલે વરને સાજો કરવા માટે જ આવી છે. વર સાજો થઈ જાય તો હું મારા બિસ્તરા પોટલા ઉપાડું અને મારા ઘરે વહી જાઉં. ત્યાં સુધી તમારા લોકોની મને જરૂર છે. ત્યાં સુધી હું બિચારી બનીને રહીશ, પછી પાછી સિંહણ બની અને પંજો મારીશ નહીં? એવું કંઈ જ નથી મમ્મીજી, પણ મને લાગે છે કે તમે સમજવા રાજી નથી. બસ હવે તારા મીઠી મીઠી વાતોમાં હું નહીં આવું. હં, આવી ગઈ છે તો રહેજે, જેમ કહ્યું ને એમ કરજે, સમજી ગઈ? અને સાંભળ, હવે છે ને અમારે ત્યાં નાસ્તાનો શિડ્યુલ બદલાઈ ગયો છે. એટલે હું અને આદિ
સરખો નાસ્તો કરીએ છીએ અને દામિનીને રોજ અલગ અલગ ખાવાનું જોઈએ છે. એટલે પૂછીને બનાવજે, કાંઈ ખોટું વેસ્ટ થાય ને એવું ન કરતી. હા, ફાલતુ રૂપિયા નથી અમારી પાસે. જી. સારું થયું અહીંયા મળી ગયો. કેમ? તને જ મળવા આવતી હતી. શું કામ? આખો દિવસ માવો ખાયા કરે. પૈસા આપ. શેના? શેના એટલે મારે તને રીઝન પણ આપવાનું કે મને પૈસા જોઈએ છે. પૈસા ના આપી શકે? અરે બેન, આપી શકું ને. હા તો આપી દે પૈસા. વધારે આપું? નહીં નહીં. એક વાત પૂછું? પૂછ. આ પૈસા ક્યાંથી લાવ્યો? કોની? લોટરી લાગી ને તારા ભાઈને. લોટરી. આપણા કિસ્મત એટલા ખરાબ છે ને કે આપણે જેટલી લોટરી હોય ને એ બધી લઈ લઈને તો એમાંથી એક પણ ન લાગે. એવું તું સમજે છે, તને ખબર નથી. ઘરમાં છે ને લોટરીની દુકાન આવી છે જે ટિકિટ વેચ્યા જ કરશે. એ બધું તો ઠીક છે. પહેલા મને એમ કે આ રોનકભાઈને ને ભાભીને લાવવાનું કોણે કહ્યું હતું? તને ખબર છે મમ્મી કેટલા ગુસ્સામાં હતા? મેં જ કહ્યું હતું. પણ શું કામ લેવા ગયો એ કહીશ? મમ્મી કહેતા હતા કે તારા ભાઈને છે ને એના મોટા ભાઈ ઉપર દયા આવી ગઈ છે એટલે લઈ આવ્યો. પણ મેં ના પાડી દીધી કે ભાઈને એને દયા નેવર. છૂટકી તું ક્યારેય નહીં સમજે. સમજ, મોટા ભાઈ છે ને બહુ માલ ભેગો કરેલો છે. હા, રૂપિયાનો ખજાનો છે એની પાસે. તું વિચાર કર, આપણે સેવા કરશું તો બધી જ મલાઈ આપણને મળવાની છે. મેં કીધું ને લોટરીની દુકાન આપણે ઘરે આવી છે, એ જ લોટરી છે. ડોન્ટ યુ કે આ પૈસા તને ભાઈ આપ્યા છે એના જ છે. આ ઘરમાં આવ્યા એટલે શરૂ કરી દીધું મેં. તે માગ્યાને આપી દીધા? આપે જ ને. મેં કહ્યું કે પ્રેમ મળશે, લાગણી મળશે, બધું જ મળશે. ભાઈની સેવા પણ અમે કરશું બાપી. બાપી પૈસા આપ્યા કરશે, આપણે લીધા કરવાના છે. સાંભળ, હવે તારે પૈસાની કમી ક્યારેય નહીં થાય. એટલે કે તારે જોતા હશે એટલે રૂપિયા મળશે. ઠીક છે? એક વાત કહું ભાઈ, 100 હરામી મર્યા હશે ને ત્યારે તું પેદા થયો છે, ખબર છે તને? મમ્મીને પૂછવા જવું પડશે. કારણ કે તું દે. જો સાંભળ, હવે મોટો ભાઈ છે ને મરડાઈ ગયો છે સાવ. ખબર છે મને. હાથ જોયો એનો? નહીં, મળી નથી હજુ. એમ થઈ ગયો છે એમ. અને મોઢું તો એવું કઈ થઈ ગયું છે. રેવા દે. બોલતો હોય તો સમજાતું નથી કે શું બોલે છે. મને લાગે છે કે વધીને 1 મહિનો કે 15 દિવસ, આનાથી વધારે કાઢશે નહીં. શું બોલે છે? પોતાના ભાઈને મારી નાખવાની વાત કરે છે. મારવો થોડી છે, મારે મરવાનો છે. અને એ મરે એટલે જ તો આપણો ફાયદો છે ને. આ ભાભીને ઘરમાંથી કાઢી મૂકશું અને બધો માલ લઈ લેશું. ત્યાં સુધીમાં બધું છે ને. જોજે, ધ્યાન રાખજે. આ ભાભીને જેટલા સીધા સમજે છે ને એટલા છે નહીં. સીધા હું કરી દઈશ. તું કરી દઈશ? નક્કી તારા મગજમાં છે ને કંઈક ચાલી રહ્યું છે. ઘણું બધું ચાલે છે, પણ હવે ભાઈ અત્યાર સુધી મને મહેનત માર્યા છે. કમાતા શીખ, કામે જા, આ કર તે કર. હવે બચારો બોલી નહીં શકે. અત્યારે હું સેવા કરું જ ને તો આંખમાંથી આંસુ આવી ગયા હતા એને. મારે તો મળવા જ નથી જવું. ખાલી ખોટો ને એ કરતા હું જોઈ લઈશ અને મને દાંત આવી જશે તો ધેટ્સ બેટર કે હું સામે જ ના જાઉં. રાતે તો જતી જ નહીં, ડરી જઈશ. સાચે જ? હા, સાંભળ, હા, મમ્મીને પૈસા જોતા હોય તો એ કહેજે. અને મમ્મીને કહેજે જોઈએ છે મમ્મીને પૈસા લાવ. હા, ખોટું હતું. હા, ફ્રોડ નહીં કરવાનો. વધારે આપી હતા ને મેં, આમાંથી આપી દેજે મમ્મીને. ઠીક છે? તો સંભળાવીશ મને વધારે પૈસા આપ્યા તો? આ મલાઈ છે ને તારે એકે નથી ખાવાની. થોડી મલાઈ અમે પણ લઈશું. હા, પણ હવે તમને લોકોને તો હું સારો નહીં લાગ્યો હોય ને. મમ્મી પાસે તે મારી બુરાઈ કરી હશે, કીધું હશે કે આ ગુંડો, મવાલી, લફંગો,
હા, કમાવાની તો ભાન નથી પડતી અને ઉપરથી સેવા કરવા માટે પોતાના ભાઈને લઈને આવી ગયો. આજે તારું મર્ડર થઈ ગયું હોત, તને બચાવનારી હું છું. મમ્મીને મેં સમજાવ્યા કે ભલે ને આવે છે એમ, પણ જો ભાભી તો હવે કઈ બોલી નહીં શકે, કારણ કે ભાઈની એવી ઓકાત નથી કઈ બોલે, એટલે ભાભી પણ પાવર નહીં બતાવે. ભાભી હવે આપણા કંટ્રોલમાં છે. થેન્ક મી. ઓકે ઓકે, સાંભળી લે. મમ્મીને હવે જ્યારે ખબર પડશે ને કે મેં આટલું સારું કામ કર્યું છે તો મમ્મી પણ મને હવે સલામ મારશે. ચાલ સલામ મારીને જા. હા, પૈસા નહીં મળે બીજી વાર કહી દઉં છું. મળી જશે. આજની તો કાલ મારજો, બીજું શું. આદિભાઈ સોરી, ડરી ગઈ. હું પણ ડરી ગયો. હા, તમે તો ગજબ છો. રહી રહીને શું થયું? ઝટકો લાગ્યો. હવે કેમ? તમે ડરાવ્યો કે નહીં? સોરી. હા, હા, અચાનક તમારો હાથ ટચ થયો ને તો મને લાગ્યું કે ગરોળી આવી, એટલે અચ્છા, ગરોળી જેવું લાગ્યું હે ને. હમ. કઈ જોતું હતું? કઈ ગોતતા હતા તમે? હા, શું કરો છો આદિભાઈ? અરે પૂછું છું તમને ભાભી. અરે તકલીફ નહીં લો તમે જીવનમાં. કઈ પણ વસ્તુની જરૂર હોય મને કહી દેવાનું. મારે કઈ જરૂર નથી. તો શું ગોતતા હતા? તમારે શું કામ છે? અરે મદદ કરવા માંગુ છું તમારી. હું ગોતી લઈશ. જાવ અહીંયાથી. અરે સાંભળો તો ખરા ભાભી. આદિભાઈ લે, શું છે આ બધું? નાટક કરો છો? શેના નાટક કરું છું? અરે, તમને ખાલી પૂછું છું, સાથ આપું છું, તો કે ટચ કરું છું એવું લાગે છે તમને? તમે દૂરથી વાત કરી શકો કે નહીં? આટલા દૂર તો છીએ, નજીક તો આને કહેવાય. આદિભાઈ, આ બદતમીઝી છે. તમે જાવ અહીંયાથી, કહ્યું ને મેં તમને. જુઓ, બદતમીઝી નથી કરતો ભાભી. હું તમને ખાલી હેલ્પ કરવા માંગુ છું. તમે આ ઘરમાં આવ્યા છો મારા ભરોસે, મમ્મીના ભરોસે, હા, અને દામિનીના ભરોસે. તો અમારી ફરજ બને છે. તમને કોઈ વસ્તુ ના મળતી હોય, તમારે કંઈ પણ જરૂર હોય તો અમે તમારી મદદ કરીએ. મેં કહ્યું ને તમને, મારે એવી કોઈ વસ્તુની જરૂર નથી. હું શોધી લઈશ મારી જાતે જ. અને રહી વાત મદદ કરવાની, તો દૂરથી વાત કરો ને તો પણ બહુ છે. પરફ્યુમ છાંટ્યો છે? સારો છે. પતી ગયું તો પ્લીઝ જાઓ, મને મારું કામ કરવા દો. તો મદદ કર્યા વગર નહીં જાઓ. આદિભાઈ, કેવું બિહેવિયર છે તમારું? હા, ભાભી તો માની જગ્યાએ હોય, શરમ નથી આવતી તમને? તો મેં શું કર્યું અને શેની શરમ? શું કર્યું એમ? વારે ઘડે ટચ કરો છો, કેવી રીતે? જેમ તેમ બોલો છો. કેવી રીતે? પ્લીઝ તમે મારો પીછો છોડશો કે નહીં હવે? લે, હજી પીછો ચાલુ કર્યો નથી એ પહેલા છોડવાની વાત કરી દો છો. તમે તો દેવદાસ જેવું કર્યું. જાઓ. બચારા દેવદાસ નહીં, તે બધું છોડાવી દીધું હતું, પણ સારું સમજાતું નહોતું કે આવું કેમ થાય છે. લાફો મારી દીધો વગર વાંકે. અચ્છા, આ જોતું હતું. લાવ, શું કાઢવાનું છે આમાંથી? તમે જાઓ છો કે હું જાઉં? શું કામ આવી જીદ કરો છો? હા, વગર વાંકે મારા પર હાથ ઉપાડી લેવો, ગુસ્સો કરવો. આ વગર ઘરમાં વાકે તમને શું લાગે છે? તમે જે કર્યું એ મને સમજાતું નથી. સમજુ છો તમે. અને એમ પણ આ ઘરમાં આશરો આપ્યો છે તો આટલું તો થાય જ ને. બસ હવે તમારા શબ્દો જે છે ને એ મને બરાબર સમજાઈ રહ્યા છે. શરમ જેવી જાત હોય ને તો નીકળો અહીંયાથી. બિલકુલ નહીં નીકળું. મારું ઘર છે ને, હું તમને લાવ્યો છું અહીંયા. તમે અહીંયા રહો છો એટલા માટે તમે આવું કંઈ ન કરો તો વધારે સારું. ઠીક છે, તો પછી હું જ જાઉં છું. જાશો ક્યાં તમે? અને કેટલેક જાશો? અહીંયા જ રહેવાના છો, વધારે કઈ જઈ નહીં શકો. આવું પડ્યું ને પાછું. વસ્તુ માટે આવી હતી, સમજ્યા ને? હવે બીજી વાર આવી ભૂલ કરી છે ને તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. ફાયદો ઉઠાવો છો. શરમ આવી જોઈએ તમને. શરમ અને મને બિલકુલ નહીં. મારે હવે શરમ ને કેટલા ટકા? ખરેખર હા ભાભી, હું કઈ બીજું વિચારતો હતો અને તમે કઈ ઊંધું જ વિચારો છો. હા, પણ પૈસા માંગવાનું તો ભૂલી ગયો.
હવે પૈસા માગવા જવું પડશે હા મોટા ભાઈ પણ છે ને ખરા છે આ નાની ઉંમરે ખબર નહીં ક્યાંથી બીમારી લઈને આવ્યા ટેણક મેણક હવે ભાભી બિચારા આટલા સારા આટલા સુશીલ સંસ્કારી બ્યુટીફુલ અને તમે આવું કરો બહુ કરી પણ લાફો મારી દીધો મને આનો બદલો લેવો પડશે ને મારે હા પેલા પૈસા માગી લો